દરમિયાન ટ્રાફિકની અડચણરૂપ બનતા ફટાકડા સ્ટોલ પર તંત્રની લાલાખ, દબાણ દૂર કરવાના સ્પષ્ટ આદેશો અપાયા. ખેડબ્રહ્મા ખાતે દિવાળી સમયે બજારોમાં વગર પરવાનગીએ અને બતાવેલ સ્થળે ફટાકડાના સ્ટોલ નહીં ખોલી ટ્રાફિકની અડચણરૂપ બનતા તથા સરકારી નિયમોની અવગણના કરતા ફટાકડા સ્ટોલ માલિકોને તંત્રની લાલાખ, દબાણવાળી જગ્યા ખુલ્લી કરવા તંત્રનો આદેશ, નગરપાલિકાને આપી સ્પષ્ટ સૂચના. દિવાળી તહેવારના દિવસો ચાલી રહ્યા છે તેવા સમયે બજારોમાં લોકોનો મોટો ઘસારો જોવા મળતો હોય છે અને આવા સમયે તંત્ર દ્વારા ફટાકડાના સ્ટોલ ખોલવા માટે ચોક્કસ નિયમોને આધીન અને જણાવેલ જગ્યાએ આવા સ્ટોલ ખોલવા પરવાનગી આપવામાં આવી છે. તેવા સમયે ખેડબ્રહ્મા ખાતે નાયબ કલેક્ટર, મામલતદાર, ચીફ ઓફિસર તથા નાયબ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના કર્મચારીઓ, નગરપાલિકાના કામદારો સહિતના સ્ટાફ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું અને બજારોમાં બિલાડીના ટોપ નીચે માંડીધર ટ્રાફિકની અડચણરૂપ બની જણાવેલ જગ્યાએ ફટાકડાના સ્ટોલ નહીં ખોલી દબાણ કરતા લોકોને તંત્ર દ્વારા સ્પષ્ટ આદેશ આપી ફટાકડા સ્ટોલ જણાવેલ જગ્યાએ ખોલવા અને દબાણવાળી જગ્યા તાત્કાલિક ખાલી કરવા સૂચના આપી હતી. જો સત્વરે જગ્યા પોતાની જાતે નહીં ખાલી કરવામાં આવે તો નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવશે. બજારોમાં આવા આડેધડ ખોલતા ફટાકડા સ્ટોલથી ટ્રાફિક સમસ્યા તો ઊભી થાય છે, પરંતુ આકસ્મિક આગજનીની સમસ્યા ઊભી થાય તો મોટું નુકસાન થઈ શકે તેમ હોવાથી પૂરતી સાવધાની રાખવી જરૂરી છે. કેટલાક લોકો પાસે આગ બુઝાવવા માટેના પૂરતા સાધનો પણ ઉપલબ્ધ નથી. હવે જોવાનું રહ્યું કે જગ્યા ખાલી કરવા તંત્રના આદેશની કેટલી અસર થાય છે અને આવા આદેશની અવગણના કરતા ફટાકડા સ્ટોલ માલિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે સમય બતાવશે.